નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના નવા વિડીયોમાં। આજે હું આપના માટે લઈને આવ્યો છું એક અગોચર વિસ્મયકારક પ્રસંગ, એક હેરત અંગેજ ઘટના જેનું નામ છે મિસાલનું સ્વપ્ન। શ્રોતા મિત્રો, અગોચરનો સામાન્ય અર્થ ગૂઢ રહસ્યથી ભરેલું એવો થાય છે। વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો અગોચર શબ્દનો ગુજરાતી અર્થ મનુષ્ય દ્વારા કોઈ પણ ઇન્દ્રિયની મદદથી જઈ, જાણી કે પામી શકાય નહીં તેવું એવો થાય છે। મિત્રો, આ દુનિયામાં એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જેના જવાબ ક્યારેય મળતા નથી હોતા। પ્રસ્તુત ઓડિયો બુકમાં પણ આપના માટે એવી જ એક ઘટના રજૂ કરવા જઈ રહ્યો છું જેનો ભેદ હજુ સુધી વિજ્ઞાન પણ પામી શક્યું નથી। તો આપના માટે પ્રસ્તુત છે એક અગોચર વિસ્મયકારક ઘટના, મિસાલનું સ્વપ્ન। ડૉક્ટર મણવરે શરૂઆત કરી, મિસાલ શાહ, ગુડ નેમ, તમારું નામ તમારા જેવું જ સુંદર છે, બોલો શા માટે આવવું પડ્યું છે? મિસાલે એકવાર કપાળ પરનો પરસેવો લૂછ્યો, 2 વાર ગળા નીચે થૂંક ઉતાર્યું, પછી 3 કટકે અટકીને બોલવાનું શરૂ કર્યું, ડૉક્ટર, સર, થેન્ક્સ ફોર ધ એપ્રિસિએશન, બટ વાત એમ છે કે મને છેલ્લા કેટલાક દિવસોથી અજબ જેવા સપના આવે છે। કેટલાક દિવસોથી એટલે કેટલા દિવસથી? બી પ્રિસાઇઝ। ડૉક્ટરને સામે બેઠેલી સ્વપ્ન સુંદરીને આવતા સ્વપ્નોની વાત સાંભળવામાં રસ પડ્યો। 3 દિવસથી। નવાઈની વાત એ છે કે એકનું એક સપનું 3 દિવસથી આવ્યા કરે છે। વળી સપનાનું રિઝોલ્યુશન એટલું હાઈ હોય છે કે મને એના દ્રશ્યોની એક વિગત તદ્દન સ્પષ્ટ રીતે દેખાય છે। હું તો વીટીની મધ્યમાં જડેલો અંગ્રેજી આલ્ફાબેટ પણ વાંચી શકું છું। વીટી આલ્ફાબેટ? ડૉક્ટર મણવર ચકરાઈ ગયા। હું માંડીને વાત કરું ડૉક્ટર, મિસાલ હવે સ્વસ્થ થઈ ગઈ હતી। સપનાનું વર્ણન કરવા માટે તો એ અહીં આવી હતી। 3 દિવસથી એકની એક ફિલ્મ જોઈ હોય તો એનું પ્રત્યેક દ્રશ્ય યાદ રહી જાય છે, પછી એનું વર્ણન કરવામાં પણ મજા આવે છે। એવી જ મજા અત્યારે મિસાલને આવતી હતી। એણે શરૂ કર્યું, વાત એમ છે સર કે સપનામાં મારી સગાઈની વિધિ થતી હોય એ દેખાય છે। છોકરો ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ છે। બંને પક્ષોના તમામ સગાઓ હાજર હોય છે। હોટલના એક ભવ્ય ખંડમાં એ મને ઘૂંટણ પર ઝૂકીને પ્રપોઝ કરે છે। હું શરમાઈને હા પાડું છું। બધા તાળીઓ પાડીને અમને વધાવે છે। આ બધું મને સાવ ચોખ્ખું દેખાય છે। લેટ મી આસ્ક, તમારી સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? મારી સગાઈ આવતા મહિને થવાની છે। મને ખબર છે કે તમે હવે એવું કહેશો કે આવનારી ઘટના વિશે મારા મનમાં ચાલતા વિચારોનો પડઘો મારા સપનામાં। ના, હું એવું નહીં કહું, તમે બોલવાનું ચાલુ રાખો। પછી મૂર્તિઓ મારી રિંગ ફિંગરમાં વીંટી પહેરાવે છે। હું પણ એને વીંટી પહેરાવું છું। અહીં સુધી તો બધું બરાબર જણાઈ રહ્યું છે। હા, પણ હવે જ પ્રોબ્લેમ આવી રહ્યો છે। મૂર્તિઓ મને વીંટી પહેરાવે છે તે સોનાની છે અને એમાં વચ્ચેના ભાગમાં હીરો કે બીજું કોઈ નંગ જડવાને બદલે એના નામનો પ્રથમ અક્ષર અંગ્રેજી મૂળાક્ષરમાં ગોઠવેલો છે। એ અક્ષર પણ હું વાંચી શકું છું। એ હોય છે એસ। એસ ફોર? હું પણ આ જ સવાલ પૂછું છું। જવાબ મળે છે એસ ફોર સાવન। હું ચોંકી ઉઠું છું અને પછી તરત જ મારી આંખ ઉઘડી જાય છે। સપનું તૂટી જાય છે। પણ આમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો? પ્રોબ્લેમ છે અને ખૂબ મોટો છે। મારી સગાઈ જેની સાથે થવાની છે તે મારો પ્રેમી છે। અમે 3 મહિનાથી પરિચયમાં છીએ। એ ખરેખર સારો છોકરો છે। મારા સપનામાં મને એ જ દેખાય છે। પણ પ્રોબ્લેમ એ છે કે એનું નામ સાવન નથી, એનું નામ તો અહેસાસ છે, અહેસાસ મહેતા। ડૉક્ટર મણવર વિચારમાં પડી ગયા। એમનું તબીબી વિજ્ઞાન સ્વપ્ન વિશે ઘણું બધું કહેતું હતું। માનવી 2 અવસ્થામાં સ્વપ્ન જુએ છે। અચેતન નિંદ્રાવસ્થામાં આવતા સ્વપ્ન એને યાદ રહેતા નથી, પણ ખરેખર એના પરથી જ એ માણસની અસલિયતની માહિતી મળે છે। પણ જે સપનું માણસને ઊંઘમાં પરંતુ ચેતનાવસ્થામાં આવે છે તે જ યાદ રહે છે અને એવા સપનાનું એનાલિસિસ સાવ જુદું જ હોય છે। સામે બેઠેલી લગ્નોત્સુક મુગ્ધાને આ બધું સમજાવવા ક્યાં બેસવું? ડૉક્ટર મણવરે ટૂંકમાં પતાવ્યું, તારું સપનું તને યાદ રહ્યું છે માટે એને ગંભીરતાથી લેવાની જરૂર નથી। સાવન નામનો અર્થ સાંકેતિક કાઢવો પડે, જેમ કે તારી સગાઈની વિધિ શ્રાવણ માસમાં થવાની છે એ તું જાણે છે। બીજો સંકેત એવો પણ લઈ શકાય કે તમારા ભાવિ લગ્ન જીવનમાં સુખનો શ્રાવણી વરસાદ જોવા મળશે।
તમારા દાંપત્યમાં પ્રેમની ભીનાશ માણવા મળશે. આવા તો ઘણા સંકેતો કાઢી શકાય, પણ મને આ સપનામાં કંઈ જ અમંગળ જેવું દેખાતું નથી. તું હળવી ફૂલ બની જા અને તારા એન્ગેજમેન્ટની તૈયારીમાં લાગી જા. ઓલ ધી બેસ્ટ. મિસાલ ગઈ તો ખરી, પણ સાવ હળવી ફૂલ જેવી થઈને નહીં. સપનામાં એક બે વાત હજી એવી હતી જે ડૉક્ટરની સમજાવટ પછી પણ એના દિમાગમાં ઉતરી ન હતી. એમાં એક તો દિવાલ પર લટકતું કેલેન્ડર હતું. સુંદર મજાના કુદરતી દ્રશ્યોવાળું એ કેલેન્ડર, જેને યાદ કરતાં જ મિસાલનું મગજ હજુ પણ આશંકાઓમાં ઘેરાઈ જતું હતું. સગાઈ માટે જુલાઈ મહિનાની 17મી તારીખ નક્કી થઈ હતી. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. હજુ 15 દિવસ બાકી રહ્યા હતા અને અચાનક એવી ઘટના બની ગઈ કે જેના કારણે બંને પક્ષો ઉપર આકાશ તૂટી પડ્યું. એહસાસ બાઇક પર બેસીને ખરીદી કરવા માટે નીકળ્યો હતો. ઝવેરીની દુકાને જઈ રહ્યો હતો. 15 દિવસ પહેલાં ઓર્ડર આપ્યો હતો. રિંગ સેરેમની માટેની ખાસ પ્રકારની વીંટી બનાવડાવી હતી. એ દિવસે એ લેવા જવાનું હતું. ભીના રસ્તા પર અચાનક બાઇકનું વ્હીલ લપસ્યું. બાઇક એક દિશામાં, એહસાસ બીજી તરફ. રોડ ડિવાઈડરના પથ્થર સાથે એનું માથું અફડાયું. ત્યાં જ એના રામ રમી ગયા. એહસાસના મમ્મી પપ્પાના દુઃખ અને આઘાત વિશેની તો કલ્પના જ કેમ કરી શકાય, પરંતુ કન્યા પક્ષનો આઘાત પણ અસહ્ય હતો. મિસાલ તો દિવસ રાત રડતી રહેતી હતી. એની આંખો સૂજી ગઈ, ચહેરો મુરઝાઈ ગયો, ખાવાનું સાવ ઓછું થઈ ગયું, ગાલમાં ખાડા પડી ગયા. એ અર્ધ પાગલ જેવી થઈ ગઈ. એના મમ્મી પપ્પાએ 15 દિવસ પછી વાત કરવાનો પ્રયાસ કર્યો. બેટા, જે થયું તે થયું, હવે બીજા મુહૂર્તિયા જોવાનું. જવાબમાં મિસાલ કંઈ બોલી તો નહીં, પણ એવી ધારદાર નજરથી એણે જોયું કે મમ્મી પપ્પા ચૂપ થઈ ગયા. એ પછી બીજી વાર એ વાત કાઢવાની એમણે હિંમત જ કરી નહીં. છેક ડિસેમ્બરમાં આ ઉદાસીની અમાસી રાતે આશાના કિરણ જેવી ઘટના બની ગઈ. એહસાસના મમ્મી પપ્પા મળવા આવ્યા. એહસાસના પપ્પાએ પ્રસ્તાવ રજૂ કર્યો. અમારા ભાગ્યમાં મિસાલ જેવી વહુનું સુખ લખાયું અને પછી ભૂંસાઈ ગયું, પણ અમારે મિસાલને અમારા પરિધની બહાર નથી જવા દેવી. અમે 2 ભાઈઓ છીએ અને અમારી બંનેની પત્નીઓ સગી બહેનો છે. અમારું સંયુક્ત કુટુંબ છે. તમારી મિસાલ અમારા જ ઘરમાં વહુ બનીને આવશે. એ કેવી રીતે? એહસાસનું તો મૃત્યુ. હા, પણ મારો ભત્રીજો એહસાસની જ ઉંમરનો છે. એ 1.5 વર્ષથી અમેરિકામાં છે. એહસાસના લગ્નમાં એ આવવાનો હતો, પણ હવે અમે નક્કી કર્યું છે કે એ પોતાની સગાઈ વખતે જ આવશે. જો તમને વાંધો ન હોય તો મારા ભત્રીજા માટે તમારી દીકરીનો હાથ. પપ્પા મમ્મી કંઈ હા ના કરે તે પહેલાં મિસાલે જ કહી દીધું. એહસાસના પપ્પા જે કહે તે મને મંજૂર છે. મારે એમના ભત્રીજાને જોવો પણ નથી. તમે શુભ દિવસ નક્કી કરી દો. જાન્યુઆરી મહિનાની 18મી તારીખ નક્કી કરવામાં આવી. એક 5 સ્ટાર હોટલમાં અવસર આયોજિત કરવામાં આવ્યો. બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવેલી મિસાલે જેવો સુશોભિત હોલમાં પ્રવેશ કર્યો એવી જ એ ચમકી ગઈ. મહિનાઓ પહેલાં સપનામાં જેવો હોલ જોયો હતો એવો જ, ના એ જ હોલ એ અત્યારે જોઈ રહી હતી. ફૂલોનું ડેકોરેશન, સ્ટેજ, લાઇટિંગ, ખુરશીઓ, બધું જ સપનામાં જોયું હતું એવું જ. અને પછી ઉપસ્થિત થયો મૂર્તિયો. મિસાલના હોઠો પરથી એક હળવી ચીસ નીકળી ગઈ. એહસાસ, તું? યુવાન હસ્યો. ના મિસાલ, હું અને એહસાસ આઇડેન્ટિકલ ટ્વિન્સ જેવા હતા. હું એનો કઝિન છું. સાવન નામ છે મારું. લાવ તારો જમણો હાથ. અને સાવને વીંટી કાઢીને મિસાલની રિંગ ફિંગરમાં પહેરાવી દીધી. મિસાલ એ વીંટીમાં જડાયેલા એસને ટીકીને જોઈ રહી. પછી એની નજર દિવાલ પરના કેલેન્ડર પર પડી. કેલેન્ડરનું પૃષ્ઠ જાન્યુઆરી મહિનો બતાવતું હતું. એને યાદ આવી ગયું કે એહસાસ સાથેની સગાઈ તો શ્રાવણમાં હતી, તો પછી સપનામાં દેખાતું કેલેન્ડર જાન્યુઆરી મહિનો કેમ બતાવતું હતું? વિજ્ઞાન પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. શ્રોતા મિત્રો, અગોચર વિશ્વની અજબ જેવી આ કહાણી અત્રે પૂર્ણ થાય છે. તમને મારી આ ઓડિયો બુક કેવી લાગી તે આપના પ્રતિભાવ સ્વરૂપે મને જરૂરથી જણાવશો. મારી આ ઓડિયો બુક જો તમને ગમી હોય તો એને લાઈક કરશો, શેર કરશો. ફરી મળીશું એક નવી વાર્તા, એક નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી સાંભળતા રહો મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર, જેમાં આપને સાંભળવા મળશે વિવિધ પ્રકારની લઘુકથાઓ, પ્રેરક પ્રસંગ, હાસ્ય કથાઓ, મૂલ્યલક્ષી કથાઓ અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ. તો શ્રોતા મિત્રો, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરશો, શેર કરશો. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું.
ફરી મળીશું નવી ઓડિયો બુક સાથે. ત્યાં સુધી આપના સારા સ્વાસ્થ્યની કામના. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.